જિલ્લાના મોડાસા મેઘરજ માલપુર પંથકમાં મેઘરાજાએ બખડાટી બોલાવતા ચારી કોર જળ ફલાવવાની સ્થિતિ પેદા થઈ। ગ્રામ્ય વિસ્તારોમાં પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા ચોક્કસ કોન્ક્રીટ બેંકમાં ફેરવાઈ ગયા। દેધાલિયા સાયરા પંથકમાં તંત્રએ માપેલા 4 ઇંચ વરસાદથી વધુ વરસાદ થયો હોવાનો અનુભવ થયો। કેટલીક જગ્યાએ પાણીના પ્રવાહનું એટલું જોર હતું કે પાર્ક કરેલા વાહનો પણ સરકી ગયા। મોડાસાના મોતીપુરામાં અતિ ભારે વરસાદે પાણી કેનાલમાં ઘૂસ્યા બાદ કેનાલ તૂટતા પાણીનો પ્રવાહ 1000ની વસ્તી ધરાવતા ગામમાં ઘૂસ્યો। ગામના 200 જેટલા ઘર બેટમાં ફેરવાયા હોવાનું સ્થાનિકોનું કહેવું છે। બાલપુરના વરસાદના બીજા રાઉન્ડમાં 2 ઇંચથી પણ વધુ વરસી ગયો। મોડાસાના સાકરિયા, ચારણગર, પરેડી, મોતીપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી તારાજી સર્જાઈ। મારું નામ ભગાભાઈ મંગાભાઈ કોટવાલ। બોલો। હું કોટવાલ ભગાભાઈ મંગાભાઈ, ગામ મોરા। આજે મુસળધાર વરસાદ પડવાથી આજે સ્કૂલની અંદર પાણી ભરાવાથી કોઈ નિકાલ ન હોવાના કારણે વધારે પાણી ભરાવાથી આખી દિવાલ ધરાશય થઈ ગઈ, જમીન દોસ્ત થઈ ગઈ, પડી ગઈ છે। આ બાબતે તમારી માંગ? આ બાબતે કે હવે ફરીથી નવીન કોર્ટ બનાવવામાં સરકાર બનાવી આવી।